હેલો ફ્રેન્ડ, જઈશું આજે આપણે બનાવીશું ઓરેન્જ બરફી. તેનો સામગ્રી જોઈ લઈશું. 500 ગ્રામ જેટલા ઓરેન્જ લેવાના છે. ડ્રાય ફ્રૂટ ઉપર છાંટવા માટે લેવાનું છે. 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. 200 ગ્રામ જેટલો માવો લેવાનો છે. 100 ગ્રામ ટોપરાનું છીણ લેવાનું છે. ટેસ્ટ મુજબ ખાંડ લેવાની છે. સૌ પહેલાં તો આપણે ઓરેન્જની છાલ ઉતારીને તેના બિયા કાઢીને આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે. હવે આપણે આવી રીતે આપણે ગ્રેવી તૈયાર કરવાની છે. હવે એક પેનમાં આપણે ઘી જરાક મૂકવાનું છે. અડધી ચમચી જેટલું ઘી મૂકવાનું છે. અને તેમાં આપણે જ્યાં પલ્પ તૈયાર કર્યો છે ઓરેન્જનો એમાં એડ કરવાનો છે. અને એને 2 મિનિટ માટે આપણે મિક્સ હલાવવાનું છે. ગેસને થોડો ફૂલો રાખવાનો છે. આવી રીતે આપણે ઉકળવા દેવાનું છે. થોડી વાર ઉકળે પછી એમાં આપણે ખાંડ નાખવાની છે. ખાંડ આશરે આપણે 100 ગ્રામ જેટલી ખાંડ એમાં નાખવાની છે. પણ જો વધારે સ્વીટ ભાવતું હોય તો તમે વધારે પણ ખાંડ એમાં નાખી શકો. અને એને પાછું 5 મિનિટ માટે ખાંડને ઓગળવા દેવાની છે. અને થોડું ઘટ થવા લાગે પછી તેમાં આપણે માવો એડ કરવાનો છે. હવે આપણે જે માવો લીધો છે એમાં આપણે નાખીશું અને 2 મિનિટ આપણે એને પાછું હલાવશું. એ થોડું વધારે ઘટ થવા લાગશે. જો પેંડા એડ કરો તો તમે ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે. માવો મોળો છે એટલે થોડી ખાંડ વધારે નાખવાની છે. હવે તેમાં આપણે જે ટોપરાનું ખીર છે એ આપણે એમાં એડ કરશું. ટોપરાનું છીણ છે આશરે 200 ગ્રામ જેટલું ટોપરાનું છીણ છે, જેનું સ્પેશિયલ માપ છે. અને હવે એને આપણે ઘટ થવા દેવાનું છે. 5 મિનિટ જેવું હલાવશું એટલે એ ઘટ થઈ જશે. અને બાજુમાં આપણે પ્લેટમાં ઘી લગાડી લઈશું. આવી રીતે થોડું ઘટ થવા દેવું જોઈશે. જરાક ગોળી ભરે એટલું એને થવા દેવાનું છે. હવે આપણો આ હલવો છે તૈયાર થઈ ગયો છે. જે બરફી છે એ બરફી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને થાળીમાં ઢાળી લેશું. આપણે એને થાળીમાં ઢાળી લેશું. અને ડ્રાય ફ્રૂટ પણ તમે નાખી શકો છો. આપણે ઉપર થોડું એવું ડ્રાય ફ્રૂટ છાંટશું. આપણે જે કાજુ બદામ પિસ્તાની કતરા છે એને આપણે આમાં અને થોડું એવું પ્રેસ કરી લેશું. ઓરેન્જ બરફી તેને આપણે ચપ્પુ વડે કાપડ લેશું. તૈયાર છે આપણી બરફી. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. તૈયાર છે આપણી ઓરેન્જ બરફી.